ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર માતાજીના પ્રથમ દર્શન મંદિર પરિસરમાં બોલમાળી અંબેના નાદ ગુંજી રહ્યા છે। માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ। 7 દિવસના મહામેળાનો પ્રારંભ। સુરક્ષાને પગલે 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। પગપાળા યાત્રિકો માતાજીના દર્શને પહોંચ્યા છે। ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર છે। આરોગ્ય તંત્ર અને સુરક્ષા તંત્ર સતર્ક છે। મેળામાં સુરક્ષાને ધ્યાનમાં લઈ 5000થી વધુ પોલીસ કર્મી, હોમગાર્ડ, જીઆરડીનું 22 ઝોનમાં સુરક્ષા ચક્ર તૈયાર કરાયું છે। શક્તિપીઠ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાનો આજે પ્રારંભ થનારો છે, ત્યારે ચોક્કસપણે બતાવીશું કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે જે આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। જે જિલ્લા પોલીસવાળા છે, યાત્રાધામ વિકાસ બોર્ડના જે અધિકારી છે, મંદિરના વહીવટદાર છે, ડીડીઓ સાહેબ છે, પ્રાંત અધિકારી છે, ઇનવેલ પ્રાંત સરપંચશ્રી છે, તે તમામ અધિકારીઓ અત્યારે આ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ તબક્કે જે માતાજીનો રથ બનાવેલો છે એ રથને ખેંચી અને અહીંયા જે મેળો છે એ મેળો ખુલ્લો મૂકવાના છે અને મંદિરના અંદર જે અહીંયા મંદિર પણ બનાવેલું છે અને જેના અંદર માતાજીની પ્રતિમા મૂકવામાં આવી છે અને પ્રતિમાને આરતી અને દીવો કરી અને માતાજીને જે મેળો જે છે એ મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।